કેમ છો મિત્રો? તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ કે કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે અને કઈ કઈ જગ્યામાં અત્યારે વરસાદ શરૂ છે, વાદળછાયું વાતાવરણ કઈ કઈ જગ્યાએ જવાનું છે અને પવનની દિશા શું રહેવાની છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે કવર કરવાની છે। તો વિડીયોમાં નવા હોય અને ચેનલ ઉપર નવા હોય તો પહેલાં વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો, જેથી આપણો વિડીયો આવે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે। તો ચાલો મિત્રો જલ્દીથી આજનો વિડીયો આપણે શરૂઆત કરી દઈએ। તો પહેલાં પવનની દિશા જોઈ લઈએ કે વાવાઝોડું કઈ બાજુ આવવાનું છે, કઈ બાજુ છે। તો અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ શરૂ છે, એટલે ગુજરાતના આટલા એરિયામાં લો પ્રેશર સર્જાઈ શકે છે। બાકી વાવાઝોડાની અત્યારે કોઈ અસર જોવા મળતી નથી। આટલા વિસ્તારોમાં આપણે વાવાઝોડાની અસર કોઈ જોઈ શકતા નથી, એટલે ગુજરાતમાં એકેય વાવાઝોડું આવવાની અત્યારે હાલમાં સંભાવના નથી। બાકી 25-30ની સ્પીડે પવન આવી શકે છે, એ વાત અલગ છે। તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે અને કયા કયા વિસ્તારમાં અત્યારે હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે। તો ગુજરાત પર નવી સિસ્ટમ આવતીકાલથી એટલે કે 29 તારીખથી સવારથી અનેક વિસ્તારોમાં શરૂઆત થઈ ગઈ છે અને આજ તારીખ મિત્રો 30 છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો જેની સાથે રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થઈ ગયું છે। હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। તો મિત્રો કાલથી જ બે સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ ગઈ છે, જેની અસર આજે પણ થોડી જોવા મળી શકે છે। આગામી 2 દિવસ સુધી દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લા વિસ્તારોમાં વરસાદનું જોર વધે એવી સંભાવના છે। તો મિત્રો અમદાવાદ સાઈડનો એરિયો છે, જ્યાં મહેસાણા વાળો, કે આ બધા વિસ્તારોમાં આપણે જોઈ શકીએ છીએ કે આટલા અમદાવાદ, નાલસોવર, વિક્રમગઢ, મહેનાદાવદર, ગાંધીનગર, કાપડાવજ, બયાદ, તો આટલા વિસ્તારોમાં વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે। તે સિવાય મહેસાણાવાળો એરિયો છે, તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે મહેસાણાવાળા એરિયામાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે। આ બધા એરિયામાં ઝાપટા જેવી વરસાદ પડવાની સંભાવના રહેલી છે। મહેસાણા, મોહેન્દ્રા, છનાસમા, અરજી, રોડા, પાટણ, રાધનપુર, વડનગર, આ બધા એરિયામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે, જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં આગામી 3 દિવસથી 4 દિવસ સુધી સતત વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। તો મિત્રો નીચેનો એરિયો જે સુરત સાઈડનો એરિયો છે આપણા ગુજરાતનો, તેમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે। એટલે કે આ સુરત સાઈડના જેટલા એરિયા છે, જેટલા વિસ્તારો અને જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે, તેમાં સુરત આવી જાય છે, નવસારી આવી જાય છે, બારડોલી આવી જાય છે, વ્યારા આવી જાય છે, નવાપુર, તેમાં મિત્રો થોડાક દિશાથી આપણે લો પ્રેશર સર્જાય છે, એટલે ઝાપટા જેવો પડવાની સંભાવના રહેલી છે। આટલા વિસ્તારોમાં આપણે માની શકીએ કે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો એ ઉપરાંત આ કોસંબા, વનકાલ, ઉમરાપાડા, એ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। આગળ જોઈએ કે સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આપણે વરસાદ પડવાની સંભાવના રહેલ છે। સૌરાષ્ટ્ર આગળ વધીએ તો સૌરાષ્ટ્ર એટલે નીચેનો એરિયો આવી જાય છે, જેમાં કયા વિસ્તાર પર વરસાદ પડવાની સંભાવના છે, અને આપણે વરસાદનું રેડાર અહીંયા મૂકી દઈએ એટલે આપણને વધારે માહિતી। તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં પણ આગામી 2 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં હળવાશથી મધ્ય પ્રકારનો વરસાદ આગાહી છે, કેટલાક સ્થળો પર ભારે વરસાદ પણ થઈ શકે છે। તો અત્યારે મિત્રો આ ભાવનગરથી આપણે લઈએ તો આ ભાવનગર આવી જાય છે, તેમાં બધા એરિયા આપણે લઈ લઈએ તો અહીંયા ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢ, ગોંડલ, પોરબંદર, ભાનવડ, તો આ બધા એરિયામાં મિત્રો વરસાદ પડવાની પૂરી સંભાવના રહે છે। અને આ વિસ્તારમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ અત્યારે અનુભવી પણ રહેવાય છે, જે હવામાનના સૂત્રો દ્વારા જે જાણવા મળેલું છે। વાદળછાયું વાતાવરણ રહે છે અને સાટા ટપક વર્ષા કરે છે અને ઝાપટા પણ પડ્યા કરે છે, તેવી સિસ્ટમ અત્યારે સરકાર મિત્રો શરૂ છે। સિસ્ટમ ગુજરાત પર આવતીકાલથી સાથે જ અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધી ગયું છે અને પૂર્વ, મધ્ય તથા ગુજરાત પર વરસાદનું જોર વધારે રહે છે તેવી શક્યતા છે। સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વધારે પડી શકે છે તેવી સંભાવના અહીંયા હવામાન દ્વારા દર્શાવવામાં આવી છે। તો તે મિત્રો સાચી વાત છે। અહીંયા આપણે 2 દિવસથી સિસ્ટમ સક્રિય છે અને કાલે આપણે વિડીયો બનાવ્યો હતો, એટલે કાલથી સિસ્ટમ 2 સક્રિય થવાની હતી। તો એની અસર આપણે રાજકોટ, જામનગર,
સાલાયા, ગોંડલ, જસદણ તેટલા એરિયામાં પડવાની સંભાવના છે. ભાનવડ પણ એમાં સમાવેશ થઈ જાય છે. તો 6 એરિયામાં મિત્રો વરસાદ પડવાની સંભાવના અત્યારે રહેલી છે. હળવાથી ભારે વરસાદની સંભાવના અત્યારે રહેલી છે. તો રાજ્યમાં અનેક જગ્યાએ અલગ અલગ વરસાદ પડી રહ્યા છે. તો તે સાથે મિત્રો આ જોઈ શકો છો કચ્છમાં પણ આપણે વરસાદના જે રેડાર છે તેના દ્વારા એલર્ટ અહીં જાહેર કરવામાં આવ્યું છે. એમાં નાલિયા, પછી ગાંધીધામ આવી જાય છે, ચાકાના આવી જાય છે, તેવા મિત્રો આ એરિયા બધા આવી જાય છે. આમાં મિત્રો રેડ એલર્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જ્યાં ફૂલ વરસાદની એટલા એરિયામાં વરસાદ અહીંયા જોઈ શકો છો વધારે પડેલો દર્શાવવામાં આવ્યો છે. તો આવી રીતના અલગ અલગ રાજ્યના તાલુકા જિલ્લામાં મિત્રો વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. બીજા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને સાથે વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર રેગ્યુલર બન્યા રહેજો અને આપણે હવામાનને પૂરા માહિતી સાથે આપણે ચોસઠ વિડીયો બનાવી છીએ. હવામાનને જેવી રીતે આગાહી આપેલી છે તે પ્રમાણે જ આપણે વિડીયો બનાવી છીએ. તો ચાલો મિત્રો હવે આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ. આવતીકાલે બીજો વિડીયો આપણે નવો લઈને આવી જઈશું. તો મળીએ આવા બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.